હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં મજામાં જશો. અને આપ સૌનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અને આપણું થઈ ગયું છે મોર્નિંગ. થોડુંક લેટ થયું પણ કાંઈ વાંધો નહીં. 11 વાગી ગયા છે. કેમ કે રાત્રે અમે બહુ મોડા સુધી ફર્યા અને પ્લસમાં નવા વર્ષના રામ રામ કરવા જ આવ્યા આપણે બધાને. એટલે ઘણા લોકો ભાઈબંધુ ભેગા થઈ ગયા હતા. તો અમુક ના ઘરે બેઠા હતા અને એક બે જણાની વાડીએ ગયા હતા. બાકી સિટીમાં ફર્યા એટલે ઘરે બહુ મોડા પહોંચ્યા હતા આપણે. એટલે પછી અત્યારે 11 વાગે મોર્નિંગ થયું અને હવે આપણે નીકળ્યા છે બારે. આવી ગયા છે હાઈવે ઉપર. એક ભાઈબંધ આવે છે અને મળવાનો. પછી જેટલા ઘરે જવા છે એટલા ઘરે જાશું. બાકી મેક્સિમમ ટ્રાય કરશું બધા ઘરે જવાઈ જાય. એટલે આજે વાતાવરણ કઈક આમ કાલ કરતા હજી થોડું ખારું છે. આજ તડકો દેખાણો. છેલ્લા 4 દી થયા 4-5 દી થયા તડકા દેખાતા જ નતા અને કંટાળી ગયા હતા હાવ. આજે બાઈક વોશ કરવું છે આપણે. તડકો નીકળે તો જો વાતાવરણ દેખાડું. આમ ચોખ્ખું છે વાદળ ને એ બધું. તો વરસાદ જેવું આજતા નથી લાગતું આવે એવું. બાકી જો વાં બરડો ડુંગર દેખાયો વાહે. બરડામાં ડુંગરમાં જવાનો વિચાર છે આપણો. આવતીકાલનો પ્લાનિંગ છે. જો આવું તડકા જેવું વાતાવરણ હશે તો જ આવું છે. બાકી ઇમ્પોસિબલ છે એ બધી વાતો. કાંઈ વાંધો નહીં, બન્યા રહ્યો કન્ટિન્યુ જોઈએ. હજી તો આપણી આગળ રાખો દી ને છેક રાત, મોડી રાત સુધીનો ટાઈમ. ક્યાં જઈએ શું કરીએ જો બન્યા આવશે મજા. તો ભાઈ આપણે આવી ગયા છે અમીધારા હોટલે ચા પીવા. અને આ લોકોની ચા જેવી હોય કે ગમે ત્યાં હોય સિટીમાં, આપણે ખેંચાઈને અહીંયા જ ચા પીવા આવવું પડે. આ અમારા ખુદના અનુભવ બોલે. અને બાકી આપણો મિત્ર બેઠો છે સામે, હોટલનો માલિક. હા ભાઈ છે હોટલના માલિક, અમીધારા હોટલના. વાઇસ પ્રેસિડેન્ટ છે, પ્રેસિડેન્ટ નથી. તો ભાઈ તમે એવું બધું શું ખાસિયત હશે ચામાં કે અમારે ખેંચાઈને આવવું પડ્યું 4 કિલોમીટર કાપીને? ચા અમારે પહેલેથી 35 વર્ષથી બનાવીએ છીએ ચા. એવી ને એવી ક્વોલિટી છે ભાઈ ભાઈ. તો કયા ખૂતો કાલે? હા, કાલ કયા ખૂતો પછી? કાલ હું તો 2-3 વાગે સાહેબ વાતો કરી 2-3 વાગે હું તો સાહેબ. પછી ઉઠો કઈ 6 વાગે મોઈતો. પછી બરિયા સાહેબ કે ઠંડી એટલી હતી. પછી તો કાલે એટલી વરસાદ આવ્યો. વરસાદ એવો હતો, આખી રાત વરસાદ એટલો ચાલુ રહ્યો. પછી હવાના પોરમાં ઉઠવા અમે બહુ કેવર આવ્યો. બરોબર છે. તો અહીંયા ભણવાની વાત ઉખરી છે. બધા મિત્રો ભેગા થયા ભાઈબંધો. એટલે ભેગા તને પૂછી લો કેટલું ભણ્યો ભાઈ? તો 12 વાગે લગે ગેટમાં જતો હતો, વંડી ટપીને આવી જતો હતો. વંડી ટપીને આવશે, આવી જતો. બરોબર છે. ધોઈ નાખી છે ભાઈ આપણી બાઈક આપણા ઘેરે. હવે કઈક મજા આવશે ફેરવવાની. હવે ચાલો પેલા હું ધોઈ લો પછી આપણે મળીએ. તો ભાઈ જમી લીધો આપણે અબાવ. અને હવે આવી ગયા છે ચોપાટી. જો ભાઈ ગાઓ કેમેરો જોઈને માટી.
જોવા ઓલો ભાઈ વળી એક્શન જો ભાગે આમાંથી તો હરમાતો નતો એ હતાઈ ગયો અને બાકી ભોગી ગયા આપણે ચોપાટી. તો અહીં ક્યાં આવ્યા ભાઈ આપણે ચોપાટી? જમીને આપણે હલવું જોઈએ. ઉત્સાહ બોલો થોડોક એટલે સંભળાય. આપણે જમીને હલવું જોઈએ એટલે આ જરીક હગે વગે થઈ જાય બધું. જમવાનું હોય. હા 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 નજારો અલગ જ છે કઈક. હા વડીલ શું ચાલે છે? બરોબર. તમારે હાલવું નથી ભાઈ? મોટા ઉપાડે હમણાં જ કહેતા હતા કે હાલવું જોઈએ ને ખાવાનું ઓલું શું કે હગે વગે થઈ જાય કા જમવાનું. બરોબર. લાઇટિંગ કેમ આવે અભિભાઈ? લાઇટિંગ કેમ છે? લાઇટિંગ બધી મેચ કરી ઓલી મસ્ત બધી લાગે છે. પાછી કલરે કલરની છે એટલે જોરદાર લાગે. લાલ ને બ્લુ અપલોડ કોન્ટ્રાક્ટ આવે એ છાપામાં આવ્યું હતું. બાકી જે આપણે બેસી ગયા છે સીટ ગોતીને ને આ બધા વોકિંગ ને એવું કરે પબ્લિક. આજ શનિવાર છે પણ તોય ટ્રાફિક નથી બહુ જોઈએ નકર તો પગ મૂકવાની જગા ન હોય. ઈ કેમ અભી કે વાં હે આગળ? તો ભાઈ હવે અમે ટાટું ટાટું પવન છે અને બેઠા છે તો અહીંયા આપણે વિરામ દઈએ આપણી માણીને. સૌને જય શ્રી કૃષ્ણ. અને હે ને આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. પાછું નવા વિડીયામાં આપણે મસ્ત મળીએ. અને વિડીયોને જરીક લાઈક કરી નાખો, શેર કરી નાખો, સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખો અને આજુબાજુ વાળાને કરાવો સબસ્ક્રાઈબ, એની જરૂર છે અત્યારે. બાકી અમે ચોપાટીની મોજ લઈએ છીએ. તો હવે વિડીયોને આપણે એન્ડ લઈએ. બરોબર ને ભાઈ? ભલે મહાદેવ.